ગ્રાહક એ અર્થતંત્રનો રાજા છે. તો તમે એક બહુ સારી ટર્મ યુઝ કરી હતી કે ફાસ્ટ ફેશન. તો કઈ રીતે એ પર્યાવરણ નુકસાન પહોંચાડે છે? એક ટ્રેન્ડ આવે અને આપણે ખરીદી લઈએ અને પાછો બીજો એક ટ્રેન્ડ આવે જેમાં આપણે ફરીથી શોપિંગ કરીએ, એટલે એ એક સાયકલ ચાલુ ને ચાલુ રહે. હવે એ સાયકલ ચાલુ રહે એની માટે થઈને પ્રોડક્શન પણ એટલું થાય. એટલે ગ્રાહકે પહેલા સતર્ક થવાની જરૂર છે. ગ્રાહક જે છે ને એક સિક્કાની બે બાજુઓ છે. એક બાજુ ગ્રાહક છે અને એક બાજુ પર્યાવરણ છે. ગ્રાહક જ્યારે પણ કોઈ વસ્તુ ખરીદી રહ્યો છે ત્યારે પર્યાવરણને નુકસાન કરે. મારે એઝ અ કન્ઝ્યુમર હંમેશા એ ધ્યાન રાખવાનું છે કે કોઈ પણ વસ્તુ જો ઓછામાં ઓછી 30 વખત યુઝ ના થાય તો એ ખરીદવાની નહીં. તો આપણે ઇકો ફ્રેન્ડલી પ્રોડક્ટ ખરીદી લઈએ તો પછી પર્યાવરણને ક્યાં નુકસાન થવાનું છે? જે ગ્રાહકોને એવું કહે છે કે આ ઇકો ફ્રેન્ડલી, પણ હકીકતમાં ઇકો ફ્રેન્ડલી છે નહીં. એની માટે પણ બહુ જ મિસલીડ કરવામાં આવે છે. હવે જ્યારે આપણે પ્રદૂષણની વાત કરતા હોય ત્યારે એક સબ્જેક્ટ હંમેશા હોય છે પ્લાસ્ટિકનો. પહેલા એવું કહેવાતું હતું હીરા હે સદા કે લીએ, હવે એવું છે પ્લાસ્ટિક હે સદા કે લીએ. એક રિસર્ચ એવું કહે છે કે ભ્રૂણની અંદર જે પ્રેગ્નન્ટ લેડી હોય અને જે એનું બાળક અંદર પેટમાં હોય એના જે પ્લેસેન્ટાથી જે સંકળાયેલું હોય ને એની અંદર પણ પ્લાસ્ટિક છે. એક આપણી જે જૂની વાત હતી ને કે રક્તબીજ જ્યાં જ્યાં એના ટીપા પડે ત્યાં ત્યાં એના જેવો ફરીથી રાક્ષસ પેદા થઈ શકે, એવું જ પ્લાસ્ટિકમાં છે કે જ્યાં જ્યાં પ્લાસ્ટિકનો યુઝ થયો કે જ્યાં પ્લાસ્ટિક પડ્યું ત્યાં ફરીથી એ માઇક્રોપ્લાસ્ટિક બનશે. સસ્તામાં મળી જાય, ઓછા સમય માટે મળે, ઓછા સમય માટે ઉપયોગમાં આવે અને જલ્દી નાશ પામે ગ્રાહકમાં, પણ એ હકીકતમાં નાશ પામતું નથી. કયા નંબરના પ્લાસ્ટિક આપણે ફરી વાપરી શકીએ અને કયા ના વાપરી શકીએ? બહુ સારો ક્વેશ્ચન છે. જો 1 નંબરનો પ્લાસ્ટિક હોય ને, હાય, વેલકમ ટુ વીટીવી પોડકાસ્ટ. જો તમે ઓનલાઈન શોપિંગ કરો છો અને વધારે પડતું શોપિંગ કરો છો, વારંવાર શોપિંગ કરો છો, તો તમે આ પર્યાવરણને નુકસાન પહોંચાડી રહ્યા છો. જો તમે ઇકો ફ્રેન્ડલી વસ્તુ ખરીદી રહ્યા છો તો જરૂરી નથી કે એ વસ્તુ ઇકો ફ્રેન્ડલી જ હોય. જો તમે એમ માનતા હો કે આવી વસ્તુ ખરીદીને તમે પર્યાવરણ પ્રત્યે કંઈ ઇનિશિયેટિવ લઈ લીધું તો શક્ય છે કે તમારી સાથે સ્કેમ થઈ રહ્યું છે. આ એક ગ્રીન વોશિંગ હોઈ શકે છે. એવું જરાય જરૂરી નથી કે ધુમાડા કાઢતી ચીમનીઓ ધરાવતી ફેક્ટરીઓ કે ધુમાડા કાઢતા વાહનો જ પર્યાવરણને નુકસાન પહોંચાડે કે દિલ્હી હરિયાણામાં પરાળી બળે તો જ હવા પ્રદૂષિત થાય. આપણે રોજિંદા જીવનમાં ઘણી નાની મોટી એવી એક્ટિવિટીઝ કરીએ છીએ જાણતા અજાણતા, જેના કારણે આપણે પર્યાવરણને દૂષિત કરી રહ્યા છીએ. કેવી રીતે અને આ વસ્તુ કઈ રીતે અટકાવી શકાય? તમારી મારી નાની મોટી આદતો બદલીને પર્યાવરણને બગડતું કઈ રીતે બદલાવી શકાય? આ બધી જ બાબતો વિશે બહુ ડિટેલમાં આપણે આ પોડકાસ્ટમાં ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. આપણી સાથે છે પ્રિયંકા જોશી ભટ્ટ, જેઓ એન્વાયરમેન્ટલિસ્ટ છે અને છેલ્લા ઘણા વર્ષોથી પર્યાવરણને થતા નુકસાન અને નુકસાનને કઈ રીતે બચાવી શકાય, લોકોને પર્યાવરણ પ્રત્યે કઈ રીતે જાગૃત કરી શકાય એ ક્ષેત્રે કામ કરી રહ્યા છે. વેલકમ પ્રિયંકાબેન. થેન્ક યુ સો મચ ભાવિનભાઈ. તો આપણે હમણાં ડિસ્કશન કરતા હતા ત્યારે મને સૌથી વધારે ઇન્ટરેસ્ટિંગ જે વસ્તુ લાગીને આપણે ત્યાંથી શરૂ કરીએ. આઈ થિંક એ બહુ જ રોજમર્રાનો પ્રોબ્લેમ છે આપણે કે આપણે ઓનલાઈન સેલ જોયું અને વસ્તુ ખરીદી લીધી. તો તમે એક બહુ સારી ટર્મ યુઝ કરી હતી કે ફાસ્ટ ફેશન. તો કઈ રીતે એ પર્યાવરણ નુકસાન પહોંચાડે છે? લાઈક પ્લાસ્ટિક અને એ બધું તો આપણને ખબર છે થોડે ઘણે અંશે કે એનાથી પર્યાવરણ નુકસાન, પણ હું કંઈ શોપિંગ કરું અને એનાથી પર્યાવરણને નુકસાન કઈ રીતે થાય? જુઓ, ફાસ્ટ ફેશનનો મતલબ એવો થાય કે જે બદલતી જરૂરિયાત કરતાં દેખાડાના કારણે આપણે સમાજમાં બધા શોપિંગ કરી રહ્યા છીએ. એટલે એક ટ્રેન્ડ આવે જેમાં ફોર એક્ઝામ્પલ કુર્તી કે સાડીનું એ બધું આવે અને એ આપણે ખરીદી લઈએ. પછી થોડા સમય પછી એ ટ્રેન્ડ સાવ ખતમ થઈ જાય, 2-3 મહિના કે વર્ષની અંદર. એટલે એ જે વસ્તુ આપણે ખરીદી હતી એ સાવ આપણા રદ્દી થઈ જાય, કાં તો પછી કબાટમાં એક સ્ટોર થઈ જાય અને પાછો બીજો એક ટ્રેન્ડ આવે જેમાં આપણે ફરીથી શોપિંગ કરીએ. એટલે એ એક સાયકલ ચાલુ ને ચાલુ રહે. હવે એ સાયકલ ચાલુ રહે એની માટે થઈને પ્રોડક્શન પણ એટલું થાય. તમારા એટલે કે ગ્રાહક સુધી પહોંચવા માટેની આખી સાયકલ એક ઊભી થાય. એટલે કે એનું ઉત્પાદન થાય, વિક્રેતાઓ સુધી પહોંચે, વિક્રેતાઓથી તમારા સુધી પહોંચે અને એમાં ટ્રાન્સપોર્ટનો યુઝ થાય. જ્યારે ઉત્પાદન થાય છે ત્યારે આપણે જાણીએ છીએ કે કોઈ પણ રીતના એમાં કલર્સનો, કેમિકલ્સનો, પ્રિન્ટિંગનો જે પણ ખર્ચ છે, જ્યારે એ બની રહ્યું છે ત્યારે વીજળીનું જે પણ એમાં ઉપકરણનો યુઝ થાય છે. એટલે આ બધાના કારણે એમાં ઉત્પાદનના તો ખર્ચ છે જ, પર્યાવરણને નુકસાન છે જ. વિક્રેતાઓ સુધી આવે ત્યારે ટ્રાન્સપોર્ટ અને એમાં પેકેજિંગમાં થઈને આવે એટલે એનું મટીરિયલ અને ગ્રાહક સુધી એ વ્યવસ્થિત રીતના પહોંચે, એની માટે જેટલી પણ કાળજી લેવાય એ બધું જ ક્યાંક ને ક્યાંક પર્યાવરણ માટે હાનિકર થાય. અને આ જે વસ્તુ જે છે એ ખાલી 3-4 મહિના પૂરતું જ હોય, પછી પાછી એ બીજા ફરીથી એક નવો ટ્રેન્ડ ચાલુ થાય.
અને ઘણી વખત એવું જોવા મળે કે ફાસ્ટ ફેશનમાં ડિસ્પોઝેબલ વસ્તુઓ વધારે જોવા મળે, એટલે એટલું બધું સરળતાથી એ મળી જાય અને પછી એ નાશ પામી જાય તમારે એક ગ્રાહક માટે, અને એનો યુઝ પાન જે હોય ખૂબ જ નાનો હોય. એટલે એવું કહી શકાય કે સસ્તામાં મળી જાય, ઓછા સમય માટે મળે, ઓછા સમય માટે ઉપયોગમાં આવે અને જલ્દી નાશ પામે ગ્રાહક માટે. પણ એ હકીકતમાં નાશ પામતું નથી, પર્યાવરણ ઉપર તો એની મોટી ઇમ્પેક્ટ કરે છે. અને આ ટ્રેન્ડ ઘડીએ પડીએ બદલાતો જતો હોય, જેને આપણે ફાસ્ટ ફેશન વર્ડ કહીએ છીએ. ઓકે, તો ફાસ્ટ ફેશન ટર્મ તો આપણે સમજ્યા, બટ આપણે વારંવાર એવી સ્કીમ્સ કે એવા એનો ભોગ બનીએ છીએ જાણતા અજાણતા, કે બ્લેક ફ્રાઇડેનું સેલ આવ્યું કે વિન્ટર સેલ આવ્યું, તો હવે આ આદતને બદલી કઈ રીતે શકાય? મતલબ પહેલી વાત તો એ કે આપણને ખબર જ નથી હોતી કે આપણા એક પ્રોડક્ટ ખરીદવા પાછળ આટલી બધી વસ્તુઓ થઈ. તો તમે થોડું ડિટેલમાં એના પ્રોઝ એન્ડ કોન્સ સમજાવી શકો અને એ સમજાવી શકો કે આને કઈ રીતે અટકાવી શકીએ. જો તમારી આ વાત બહુ સાચી છે કે દર વીકેન્ડ ઉપર સેલ આવે, મહિનાઓના અંતે સેલ આવે, એ લોકોની જોડે ચોક્કસ ટાર્ગેટ છે કે મારે કેટલાક પૈસા મેળવવાના જ છે ઉત્પાદકો માટે, અને એની સાથે જેટલી એજન્સીઝ કામ કરે છે એ લોકોની જોડે પણ ટાર્ગેટ છે. એટલે એ ટાર્ગેટ એચીવ કરવા માટે ગ્રાહકને એ વારે વારે લોભામણી એ માહિતીઓ આપે કે 70% ઓફ, 80% ઓફ. હવે તમારે જો 70-80% ઓફ આપવું જ હતું તો તમે અત્યારે આટલું બધું ઉત્પાદન કેમ કર્યું અને ભાવ આટલો બધો ઊંચો કેમ લઈ ગયા? પહેલો પ્રશ્ન તો ગ્રાહકે એ વિચારવો જોઈએ. બીજો ગ્રાહકે એ પ્રશ્ન વિચારવો જોઈએ કે મારે જો આટલું બધું ડિસ્કાઉન્ટ આપવાનું હોય અને વારે વારે જો મને આટલું બધું ડિસ્કાઉન્ટ મળતું જ હોય તો હું ખરીદું જ શું કામ? મારે સાચે આની જરૂરિયાત છે? અને ત્રીજો તમે બહુ મહત્વનું કીધું કે એ દર થોડા સમયે જ્યારે એ આપણને આવી ઓફર આપી રહ્યા છે તો કાં તો એને કોઈક માલ ફંક્શનિંગ કરેલું છે, સાઇઝમાં કંઈક નાનું મોટું છે, ગુણવત્તામાં કંઈક નાનું મોટું છે પ્રોબ્લેમ, અને જેના કારણે એને વારે વારે એ માલ વેચવા માટે આટલી મોટી ઓફર આપવી પડે. એટલે ગ્રાહકે પહેલા સતર્ક થવાની જરૂર છે. મારે જો જરૂરિયાત ના હોય તો નહીં ખરીદું. ગ્રાહક જ્યારે પણ કોઈ વસ્તુ ખરીદી રહ્યો છે ત્યારે પર્યાવરણને નુકસાન કરે છે, બરાબર. બીજી વસ્તુ કે એઝ અ કન્ઝ્યુમર મારી જોડે એક સ્કેમ થઈ રહ્યો છે. હું તમારી જોડે ફોનમાં વાત કરું કે મારે આ વસ્તુ ખરીદવી છે, એટલે જ્યારે પણ હું કોઈ સોશિયલ મીડિયા ઓપન કરીશ ને એટલે એ મને એડવર્ટાઇઝમેન્ટ એની દેખાશે, અને જ્યાં સુધી હું એ પરચેસ નહીં કરું, કોઈ ઓર્ડર પ્લેસ નહીં કરું, ત્યાં સુધી મને એ વસ્તુ દેખાયા જ કરશે. એટલે એ મારા માઇન્ડ ઉપર એ લોકો રમી રહ્યા હોય છે. એટલે સૌથી પહેલાં તો મારે જેટલી પણ એપ્સ છે એ બધી જ ડિલીટ કરી દેવી જોઈએ, કે જેના કારણે એ મારું મગજ એની વાતમાં ના નાખે. બીજું, મારે એઝ અ કન્ઝ્યુમર હંમેશા એ ધ્યાન રાખવાનું છે કે કોઈ પણ વસ્તુ જો ઓછામાં ઓછી 30 વખત યુઝ ના થાય તો એ ખરીદવાની નહીં. ઓકે, 30 વખત? હાજી, કારણ કે કોઈ પણ વસ્તુ બને છે અને ઉત્પાદન થાય છે અને ગ્રાહક જ્યારે સંપૂર્ણ રીતના વાપરી ના લે, એની જે આખી કોસ્ટ છે, ખાલી આપણે ચૂકવી દઈએ છીએ એ કોસ્ટ નથી, એન્વાયરમેન્ટ ઉપર જે ઇમ્પેક્ટ થાય છે એ મિનિમમ 30 વખત જો એ યુઝ ના થતી હોય તો એને યુઝ નહીં કરવાનો. એટલે એ બધા જે સેલ આયા રાખે છે એ ફાસ્ટ ફેશનને સંતોષવા માટે આવે છે, અને એ જો આપણે ના સમજીએ કે આ બધા માટે પર્યાવરણનો બહુ મોટો ભોગ લેવાય છે ત્યાં સુધી આ પોસિબલ જ નથી. સો આપણે એ રીતે જોઈ શકીએ આ જે ઓનલાઈન સેલ વારંવાર આવે છે એ એક ઓર્ગેનાઇઝડ સ્કેમ છે જે યુઝર્સ પાસેથી વધારે ને વધારે પૈસા લેવા માટેનું આયોજન છે. હા, જરૂરથી, કેમ નહીં. તમે જુઓ, જ્યારે આપણે આવા જે મોટી વેબસાઇટના જે પણ સેલ હોય છે એમાં જઈએ છીએ, એ લોકો એવું કહે છે કે 1000 રૂપિયા સુધી તમે જો શોપિંગ કરો તો તમારું શિપિંગ ફ્રી છે, અધરવાઇઝ તમારે 100 થી 150 રૂપિયા કે જે એ લોકો કિંમત ધારે છે એ તમારે ચૂકવવી પડશે. હવે ધારો કે તમે 800 રૂપિયાની વસ્તુ ખરીદી છે અને તમારે જો શિપિંગ ચાર્જ 200 રૂપિયા ખરીદવાના હોય, એટલે તમે ગ્રાહક તરીકે શું વિચારો કે હજી મને સસ્તું મળી રહ્યું છે એટલે હજી 2-3 આઈટમ હું ઉમેરી દઉં અને હું ખરીદી કરી નાખું, જેથી કરીને મારું શોપિંગ તો સસ્તું મળી જ રહ્યું છે અને મારે શિપિંગ ચાર્જ ના ભોગવવો પડે. આ એક આખી
ચેનલ ચાલી રહી છે. ઇવન આપણે મોલમાં કે એવું ઓફલાઈન શોપિંગ કરવા જઈએ ને તો ત્યાં પણ એવું હોય છે કે 1500ની તમે ખરીદી કરી 2000નું શોપિંગ કરશો તો તમને આટલી પ્રોડક્ટ્સ ફ્રી ફ્રી મળશે મળશે. અથવા આટલું ડિસ્કાઉન્ટ મળશે. તો બહુ બધી જગ્યાએ એવી સ્કીમ હોય કે તમે 5000નું શોપિંગ કર્યું તો તમે બીજી 3 કૂપન મળશે જે 3 મહિના સુધી વેલિડ છે, જે અગેન તમે આટલા હજારનું શોપિંગ, તો આઈ થિંક એ એક સર્કલ સાયકલ ચાલુ રહે છે. રહી છે. તો આપણે એવું કહી